ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ ઘણા દિવસ પછી આપણે આજ છે ને વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે અને આજે આપણે છે ને પ્રસંગ છે. શું પ્રસંગ છે? રામદેવજી મહારાજ છે એનો 12 પાટોત્સવ છે, જેને આપણે પાઠ કહીએ. એ પાઠ અને પ્રસાદી એ છે. તો ત્યાં આપણે જવાનું છે. ત્યાં આજે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે, કેમ કે આપણે હામૈયો કરતાં કરતાં માતાજીનું મંદિર છે ત્યાં સુધી જવાનું છે. ત્યાં પાઠ બેસાડેલો છે. તો હવે આપણે છે ને પહેલાં તો ટ્રેક્ટર લઈને જવાનું છે. અને આપણું ટ્રેક્ટર છે ને એ જો એમાં પાંચિયા જોડાવેલા છે. તે પાંચિયા છોડાવી અને પછી ટેલર જોડાવવાનું છે. એ ટેલર મૂકવા જવાનું છે. એ મૂકીને પછી પાછું આવવાનું છે, બીજું ટેલર જોડાવવાનું છે, પછી સામે એમ જવાનું છે. તો પહેલાં હું આ પાંચિયા છોડાવી લઉં, પછી ટેલર જોડાવું, પછી મૂકી આવું, પછી કંઈક આગળ વધીએ. તો ભાઈ હવે આપણે છે ને રસોડે પૂકી ગયા છે. અહીંયા આપણો ભત્રીજો દિનેશ, હા છે રામભાઈ, એ બુંદી ઉતારે. અને આ આપડા જૂના ને જાણીતા કારીગર કંદો એ કયો કે મહારાજ કયો જી કયો શૈલેષ બાપુ એ ગાંઠિયા ઉતારે છે. હા કઈ યાર ખારો બો જેવો કઈ બો કઈ ભલે તારો ફોન 10 મિનિટ ફોન આવે કે આવી આમાં મને કોઈ ના 0 કરી દે. सिर पर पंजो गुरुजी હું ખાલી બુંદી જ ઉતારું. તું ઉતારામાં પચામાં સિર પર पंजो જાયું બુંદી માથે દેશી ઘી હો. શું જો દે દેવાજ ન થાવ તો બુંદી જ આવે. જા આ દેવાજ ભાઈ, આવો જોઈ ને એમ થાય આ રે દેવાજ ભાઈ, લે જા પાછો ભરતો હે. જાયું ઘી જો આમ જો કેમ છે. બાકી ઘી ક્વોલિટી જો ઘરનું ઘી હોય ને. તમને સુગંધ નહીં આવે, મને આવે. આવે મોબાઈલમાં થોડી આવે. બોલતો જ બે તમને મજા આવે, સારું લાગતું રાખીને બાકીનું કાઢી નાખે. હોતી તો સારું કરી દેવો. હવે ટાઈમ ઠીક દિનેશ ગાંગડા રહી જાય. લાંગડા ઠીક, હજી એકવાર માર લે ગાંગડા રહી જાય. ગાંગડા ફંગતો હોય આમ મારવાનું આમ હાજી લે તમે હતા વેજા કાકા તું શું જોયું ખાલી આઈટમ જ લે, આઈટમ હું નથી લેતો. કેમેરો ઓફ કરે જરા કામ ને ફેરવી દે. આવ પાછું ફેર અમારું લે તો આઈટમ જ લે, આઈટમ હું નથી લેતો. હવે આઈટમ આવી ગયો. હાલો બધી આઈટમ એટલે કેમેરો એમ હે બધી એક એક ભાઈ હામૈયું આપણે
આપણે ચાલુ થઈ ગયું છે ને હવે છે ને રોડ સુધી આમ લઈને જવાનો છે ટ્રેક્ટર ખાલી અને પછી ત્યાંથી બધા માણસો આમાં બેસી જાય. તો અત્યારે જો ટ્રેક્ટર બધા હણકારી લીધા છે, આગળ પાછળ બધા ટ્રેક્ટર ની લાઈન છે ને વચ્ચે આપણું ટ્રેક્ટર વચ્ચે છે. આ કોણ આવ્યું હે? ભીમભાઈ જય મોટું મોટું તો દેખાડ. જો ભાઈ આ ટ્રેક્ટરોની લાઈન અહીં લાગી ગઈ છે, થોડાક ટ્રેક્ટર અહીંયા છે અને તમારો ભાઈ છે ને એને જો ભરી મૂક્યો આખો ગલાલવાળો ભરાઈ ગયા. હવે છે ને હામૈયું અહીંયા જયપુર ગામમાંથી ચાલુ થવાનું છે. તો હવે આપણે જઈએ અહીં હામૈયામાં હામા. હા જો લખો દીકરો આવે જો હે મારા કરતાં મોટો તો દીકરો મારો, કેમ કે હું એનો કાકો થાઉં છું, પ્યોર કાકો. હે પ્યોર કાકો હું ને પ્યોર કાકો એટલે સોલિડ કાકામાં કે ઘટે નહીં, ઉડાડવા વાળામાં ઘટ્યું બરોબર, કલર ઉડાડી નથી થઈ ગયા. હજી બાકી હવે 1 કિલોમીટર જવાનું છે. હજી અહીંથી અમારે હજી 1 કિલોમીટર હાલીને જવાનું છે. ટ્રેક્ટરો અમે સાઈડમાં પાર્કિંગ કરી દીધા છે. કલરના જબલા ભરીને ઉભા છે. સામે ઓ ભાઈ રમાજીના મંડળ ભારે ભેડો હાલ્યો. ભાઈ
આપણું સામૈયું છે હવે માતાજીના મંદિરે પહોંચી ગયું છે. અને જો આ આપણા માલદેભાઈ જો આયો જખે નહીં. હરિયા આ માલ્યભાઈ કાંબરિયા. હા માલદેભાઈ હા લખો દીકરો આહા. આયોજન છે આ જમણવાર માટેનું છે અને આ છે માતાજીનું મંદિર. રાજલ વેજલ માતાજીનું મંદિર છે. ખાખરાવાળી માતાજી તરીકે ઓળખાય છે. અહીંયા આપણે બધો પ્રોગ્રામ કરેલો છે. માતાજીના મંદિરનો ગેટ છે. અને આ માતાજીનું શિખરબદ્ધ મંદિર છે અને આ માતાજીની ધજા ફરકે છે. આપણું સામાયિક પહોંચી આવ્યું છે ભાઈ. પ્રવલ ને ખુશ આ બે ભાઈ જો મોજ કરે છે. હવે બસ આ વિક્રમ બાબા ને તો ભાઈ હવે છે ને સામૈયું મંદિરે પહોંચી ગયું છે અને હવે આપણે એને પાછું ટ્રેક્ટર લઈ ખાલી ટ્રેક્ટર લઈને આપણે એને પાછા માતાજીના મંદિરે જઈએ છીએ. કેમ કે સાંજે પછી બધા ફેરા કરવાના આવીએ તો હવે ખાલી ટ્રેક્ટર લઈને પુકારી દઈએ ને મંદિરે. પછી હવે રસોડામાં ધ્યાન દેવાનું થશે. તો ભાઈ સાંજ પડી ગઈ છે, રાત થઈ ગઈ છે, જમી લીધો છે આપણે અને હવે એને બ્લોગ બનાવી છે. હા બ્લોગ બનાવી સારું થયું તે યાદ જેવું રહ્યું. અને જો ચારે બાજુ રોશની મેલો જેનું ગોઠવી દીધી હોય એમ તમે જોવો ને સુધી. અને જો માતાજીનું મંદિર છે ને એમાં જો રોશનીથી ઝળહળે ચારે બાજુ સિરીજ મારી દીધી છે. આવું કંઈક છે.